બોટાદના સાળંગપુરમાં કેન્દ્રીય મંત્રીએ મિશન લાઇફ મેળાનું ઉદ્ઘાટન કર્યું। બોટાદના સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય મિશન લાઇફ વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બામણિયાના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું। આ મેળો 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન યોજાશે। તેમાં પર્યાવરણ મૈત્રી ઉત્પાદનો, ટકાઉ જીવનશૈલી અને મિશન લાઇફના સંદેશને લોકો સુધી પહોંચાડવા વિવિધ સ્ટોલ અને પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયાએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। તેમણે પ્રદર્શકોને પ્રોત્સાહિત કર્યા અને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ રહેવાની અપીલ કરી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હસ્તકલા ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર બને ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મિશન લાઇફ અન્વયે મહિલાઓને આત્મનિર્ભર બનવા તક પૂરી પાડવામાં આવે છે, જે અન્વયે બહેનો પોતાની રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે તથા પોતાના કાર્યોથી ઓળખ ઊભી કરી શકે છે। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો. જીનસી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી કેલ ઝણકાત, DRDA ના ડાયરેક્ટર શ્રી ભાર્ગવ પટેલ, અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ તથા શ્રી પાલજીભાઈ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિશન લાઇફ અંતર્ગત આજે સાળંગપુર પવિત્ર ધામે આજે સુંદર મેળાનું આયોજન થયું છે। આ મેળાની અંદર પ્રદર્શન ને વેચાણ આમ સંયુક્ત મેળો અહીંયા સુંદર મજાનું આયોજન થયું છે। 25 કરતાં પણ વધારે અલગ અલગ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। સખી મંડળ દ્વારા પોતાના કૌશલ્ય પ્રમાણે બનાવેલી ચીજ વસ્તુઓ અને કૃષિ ઉત્પાદન જે જીવામૃત આમ અનેક જે ઇકો ફ્રેન્ડલી વસ્તુનો અહીંયા પ્રદર્શન ને વેચાણ બંને રાખેલું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે મહિલાઓ સશક્ત બને એના માટે મજબૂત પ્લેટફોર્મ અમારી સરકાર આપી રહી છે। સખી મંડળો 10 કરોડ જેટલા ભારતભરમાં સખી મંડળો પોતાના કૌશલ્યથી અને અનેક સરકારી યોજનાની જે સહાયથી આજે બહેનો પણ એક સશક્ત બની રહી છે। અહીંયા સુંદર મજાનું આયોજન થયું છે। આ મેળાના ઓપનિંગમાં અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ જેઠીબેન, અમારા સંગઠનના પ્રમુખ મયુરભાઈ, જિલ્લા વહીવટી કલેક્ટર શ્રી જયંસીજી, અમારા DDO શ્રી અને અમારા મહામંત્રી આમ ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, પદાધિકારી, અધિકારીઓ દ્વારા આ સુંદર મેળાનું આયોજન થયું છે। ત્યારે એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। આપના માધ્યમથી હું સમગ્ર બોટાદ જિલ્લાની જનતાને પણ અપીલ કરું છું કે આ મેળાની અંદર જે ઇકો ફ્રેન્ડલી આત્મનિર્ભર ભારત તરફ જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે ત્યારે મેળાની અવશ્ય મુલાકાત લે અને બહેનો દ્વારા બનાવેલા કૌશલ્યથી જે પણ ચીજ વસ્તુઓ છે અને કૃષિના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે એવી પણ અપીલ કરું છું। હું અલ્પાબા વિજયસિંહ ચુડાસમા, ચેરપર્સન શ્રી માતૃશક્તિ મહિલા મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી, જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા મિશન લાઇફ અંતર્ગત આયોજિત 3 ત્રિદિવસીય વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કર્યું છે। તેમાં બહેનોને ખાસ બહેનો પગભર થાય, મહિલા સશક્તિકરણ બને એના માટેનું આયોજન છે। હું પણ અમારા બહેનો જે ઘરે બનાવે છે એની પ્રોડક્ટ અહીંયા પ્રદર્શન માટે લાવી છું। અમારી બધી હેન્ડમેડ પ્રોડક્ટ છે। પ્રોડક્ટમાં રેઝિન આર્ટ છે, ભરત ગૂંથણની વસ્તુ છે,
હેન્ડમેડ સાબુ છે, એવી અનેક વસ્તુ છે. મહિલાઓને ખૂબ જ ઉત્સાહ છે અને બહેનો તો એવું બહેનોના માટે આ સરસ પ્લેટફોર્મ સરકારે આયોજન કર્યું છે. એ માટે હું સરકારશ્રીનો તેમજ જિલ્લા વહીવટીતંત્રનો, રાજ્ય કેન્દ્ર સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.